નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોસુ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 562 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 320 એમાં પ્રશ્ન 562 ના સમાધાન પછીથી છેલ્લો પેરેગ્રાફ નીચે ત્યાં પ્રશ્ન છે, ક્ષયોક્ષમ જ્ઞાન વધે તો લાભ થાય? ક્ષયોક્ષમ જ્ઞાન વધે તો લાભ થાય? સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે ક્ષયોક્ષમ જ્ઞાનનું પ્રયોજન નથી, એક આત્માનું પ્રયોજન છે. આપણું પ્રયોજન શું છે? સ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન છે. સ્વરૂપની પ્રાપ્તિ માટે કોઈને એવો ક્ષયોક્ષમ હોય, એવો ઉઘાડ હોય કે એક વખતમાં બધું યાદ રહી જાય, કેટલાય શાસ્ત્રોને અભ્યાસ કરે, બધી જ વાત એને યાદ હોય, બીજાને સમજાવી શકે, એવું પણ એનો ક્ષયોક્ષમ હોય. ખૂબ સારો વક્તા હોય, બહુ સરસ રીતે છટાથી વાત કહી શકે, એવા બધા પ્રકારે ક્ષયોક્ષમ એવા હોય કોઈને. પણ આપણું પ્રયોજન શું છે એનો વિચાર કરીએ તો આપણે તો સ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન છે. એવો કોઈક વિશેષ ક્ષયોક્ષમ જ્ઞાનનો હોય તો એથી આત્માને લાભ થાય એમ નહીં. સામાન્ય અતિશ્રુત જ્ઞાનનો જેટલો ઉઘાડ મળ્યો છે એ એટલો હોય કે જેમાં જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે આ દ્રવ્યશ્રુતની રચના થઈ છે એના અર્થને આપણે, એના આશયને, એમાં કહેલી વાતને સમજી શકીએ એટલો ક્ષયોક્ષમ હોય તો આત્માની અનુભૂતિ થઈ શકે છે. પણ કે વિશેષ ક્ષયોક્ષમ હોય એટલે વધારે લાભ થાય એમ નથી હોતું. જરૂરી ક્ષયોક્ષમ એટલો હોવો જોઈએ, સમજણ પડે એટલું તો હોવું જોઈએ. તો ક્ષયોક્ષમ જ્ઞાનનું પ્રયોજન નથી, એક આત્માનું પ્રયોજન છે. વિશેષ ક્ષયોક્ષમ ઉઘાડ એવો હોય તો વધારે લાભ થાય, અર્થાત મુક્તિનો માર્ગ પ્રગટ થાય કે મોક્ષ થાય તેમ નથી. ક્ષયોક્ષમને ઈચ્છવા કરતા મને બહુ આવડે, બધું આવડે, હું બધું જ જાણી લઉં એમ ઈચ્છવા કરતા મને આત્મા કેમ પ્રગટ થાય, વેદ જ્ઞાન કેમ થાય, એવી ભાવના હોવી જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિની ભાવના હોવી જોઈએ. ભેદ જ્ઞાન કેમ થાય, અનુભૂતિ કેમ થાય, એવી ભાવના હોવી જોઈએ. થોડો ક્ષયોક્ષમ હોય તો પણ ભેદ જ્ઞાન અને સ્વાનુભૂતિ થાય છે. દરેકને એક જાતનો ક્ષયોક્ષમ હોતો નથી. બધાને ક્ષયોક્ષમ યોગ્યતા પ્રમાણે હોય છે, પણ ક્ષયોક્ષમની ઈચ્છા લાભ કરતી નથી. પ્રયોજનભૂત આત્માને જાણે તેમાં બધું આવી જાય છે. પ્રયોજનભૂત આત્માને જાણે, જેવો આત્મા છે તેવો પોતાને અનુભૂતિ કરવી છે તો એ રીતે આત્માને જાણે કે જેમાં એને આત્માનું મહાત્મા આવે, એ રીતે આત્માને જાણે અને મહાત્મા લાગે તો એ તરફ વળી જાય. ઘણા શાસ્ત્રો ભણે ગોખે તો આત્મા ઓળખાય એવું નથી. શાસ્ત્રનું જાણપણું
તે નિમિત્ત બને છે, વિશેષ જાણવાનું કારણ બને, પણ ક્ષયોક્ષમ ઘણો હોય તો જ આગળ જવાય એમ નથી. સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, અમુક અંશે અમુક ઉઘાડ હોવો જોઈએ, એટલો ક્ષયોક્ષમ હોવો જોઈએ, એટલી સમજ શક્તિ હોવી જોઈએ, અને સાથે જે અનાદિની મિથ્યા દ્રષ્ટિને કારણે ધર્મ વિશેની કેટલીક પકડ જે પકડાઈ ગઈ છે, માન્યતા જે વર્તે છે કે આમ કરવાથી મુક્તિ થાય, એ બધી સરળતાપૂર્વક છોડવા જેટલી સમજ એવો ક્ષયોક્ષમ જરૂરી છે. પણ ઘણા બધા શાસ્ત્રો ને સંસ્કૃત ને પ્રાકૃત ને એટલો ખૂબ બધો અભ્યાસ હોય ને બધું જાણે ને સમજાવી શકે તો જ એને સમ્યક દર્શન થાય, આત્માની અનુભૂતિ થાય એવું નથી. એમને પણ થાય અને એને કરતા ઓછો હોય તો એને પણ થાય. એટલે પૂજ્ય બેનશ્રીએ એક અહીંયા ઉદાહરણ લીધું છે કે શિવભૂતિ મુનિ થોડું જાણતા હતા તો પણ આગળ ગયા. પ્રયોજનભૂત વેદ જ્ઞાન જાણે તો ભવનો અભાવ થાય, આત્મા ઓળખાય, સ્વાનુભૂતિ થાય, તેને ક્ષયોક્ષમ સાથે સંબંધ નથી. એટલે કે વધારે હોય તો વધારે એવું કઈ નથી કે વધારે હોય તો જલ્દી એમ પણ નથી. ઘણો ક્ષયોક્ષમ હોય, ઘણો ઉઘાડ હોય, પણ સાથે એટલી બધી તીવ્ર રુચિ હોવી જોઈએ સ્વરૂપની પ્રાપ્તિ માટેની, એટલી બધી અભિલાષા હોય, ભાવના હોય, એના વિના ચેન ન પડે, એ મહત્વનું છે. એટલે કે છે કે પ્રયોજનભૂત ભેદ જ્ઞાન કરી શકે એ મહત્વનું છે. અને ભેદ જ્ઞાનથી બધાથી પોતે જુદો પડે તો એમ કરતા સમ્યક દર્શન થાય, સ્વાનુભૂતિ થાય અને આગળ વધી અને એને એવો ચારિત્ર્યનો પુરુષાર્થ પણ થાય અને પછી ભવના અભાવનું કારણ બને. આત્મા ઓળખાય, સ્વાનુભૂતિ થાય, તેને ક્ષયોક્ષમ સાથે સંબંધ નથી. એ 563માં પ્રશ્નનું સમાધાન થયું. પણ એમ ન સમજવું કે જરાક પણ ક્ષયોક્ષમ ન હોય તો પણ થઈ જશે અનુભૂતિ, એમ કહેવાનો આશય નથી. કેમ કે પ્રશ્ન એવો હતો કે વધારે હોય તો ક્ષયોક્ષમ જ્ઞાન વધે તો લાભ થાય, એમ પ્રશ્ન હતો. તો કે ના, એવું નથી. આત્માની રુચિ વધે અને સાચી દિશામાં પુરુષાર્થ થાય તો જ્ઞાન થાય, આ મૂળ વાત કેવી છે. પણ અભ્યાસ એથી કરીને છોડી ન દેવો. અભ્યાસ કરતા રહેવાથી, સતત શાસ્ત્રનો અભ્યાસ કરતા રહેવાથી આત્માની રુચિ થવા માટેની યોગ્યતા વધારે પ્રાપ્ત થાય છે અને એમ કરવાથી રુચિ પણ વધે છે. કેમ કે વારંવાર એની એ વાત અભ્યાસ થયા કરે છે ને, આત્માની વાત વારંવાર આવે છે ને, એટલે એ રીતે ઉપયોગી થાય છે. વિદ્વતાની અહીંયા કોઈ વાત નથી. ટૂંકમાં કહેવાનો આશય એટલો જ હતો કે કોઈ વિદ્વતાની અહીંયા વાત નથી. તો એ 563માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, હિન્દી ભાષી ભાઈએ કોઈ એ પ્રશ્ન કર્યો છે कि आत्मा को समझने की सच्ची प्यास लगे उस जीव की स्थिति कैसी होनी चाहिए? आत्मा को समझने की सच्ची प्यास लगे उस जीव की स्थिति कैसी होनी चाहिए? मिस्त्री जवाब आप्યો છે कि सच्ची प्यास लगी हो तो भीतर में प्रयास किए बिना रहता ही नहीं, प्रयास करता ही रहे. સાચી ખરેખર અંતરમાં એવી સ્વરૂપની પ્રાપ્તિની ભાવના થઈ છે, એની તૃષા છે, એની રુચિ છે, તો એવો જ પ્રયત્ન કરવાનો છે. એ કર્યા વગર રહેવાનો જ નથી. આગળ કહે છે કે પ્યાસ લગી હો તો જહાં સુનને કો મિલે વહાં જાય, એટલે સત્ય જ્યાં સાંભળવા મળે ત્યાં જાય. और भगवान और गुरु क्या कहते हैं ऐसा विचार करे. भीतर से भेद ज्ञान करने का प्रयास करें. जो सच्ची प्यास लगी हो तो मैं
नायक हूं, मैं ज्ञायक हूं, विभाव मेरा स्वभाव नहीं है, ऐसा नायक को प्रकट करे बिना रहता ही नहीं. અંદરમાંથી એવી લગની લાગી છે તો પછી હું નાયક છું એવા નિર્ણયપૂર્વક એ પુરુષાર્થ કર્યા વગર રહેતો જ નથી. ને નાયકને પ્રગટ કરીને જ રહે છે. नायक को प्रकट करे बिना रहता ही नहीं. जैसे बाहर में अपने कार्य में कोई मुश्किल लगे तो सब दूर करके गौण करके भी अपना कार्य करता है, वैसे यहाँ सच्ची प्यास लगी नहीं है. प्यास लगे तो प्रयास होता ही है. સાચી એવી ધગશ હોય તો પ્રયત્ન પુરુષાર્થ થયા વગર રહે જ નહીં. આગળ કહે છે કે કોઈ કહેતા है कैसा करना, क्या करना, बहुत करते हैं तो भी होता नहीं है, लेकिन ये बहुत करता ही नहीं है. प्यास लगी हो तो प्रयत्न होता ही है, हुए बिना रहता ही नहीं. બહુ સરસ વાત મૂકી છે કે ઘણા લોકો કહે છે અમે તો ઘણું કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ હવે કંઈક આગળ થતું નથી, આગળ વધાતું જ નથી. તો એને ઉત્તર આપી દીધો છે કે ખરેખર કાંઈ કરતો જ નથી. એ બહુ બધું કરે છે એવું એ બોલે છે, પણ વાસ્તવમાં એ બધું એવો પુરુષાર્થ કરતો જ નથી. સાચી એને અંદરથી લગની લાગી જ નથી. ભવના ભ્રમણનો થાક લાગ્યો જ નથી. ભવના ભ્રમણનો ભય લાગ્યો જ નથી. અને જો એ લાગ્યો હોય તો એ પ્રયત્ન થયા વગર રહે જ નહીં. એમ તૃષા લાગી હોય, ખરેખરી ખૂબ તૃષા લાગી હોય તો એ તૃષા મટાડવા માટે પ્રયત્ન કર્યા વિના રહે જ નહીં. એના જેવી આ વાત છે. તો એ 564માં પ્રશ્નનું સમાધાન થયું. ફરી એમાં એ જ ભાઈએ પેટા પ્રશ્ન કર્યો છે, બીજો પ્રશ્ન કર્યો છે कि प्यास लगी है ये कैसे पता चले. समाधान में कहते कि जिसे प्यास लगी है वो प्रयत्न करता है, प्रयत्न नहीं करता तो समझना कि प्यास नहीं लगी है. सच्ची प्यास लगी हो तो प्रयत्न जरूर करता है. એટલે એનો એક તરફ પુરુષાર્થ ઉપડ્યા વિના રહે જ નહીં. કહેવાનો આશય એટલો છે. એને પુરુષાર્થ ઉપડે જ, ના ઉપડે એમ બને જ નથી. નથી પડતો પુરુષાર્થ. થોડું થોડું કરીએ છીએ, થોડું આ પણ કરીએ, થોડું પેલું પણ કરીએ, અથવા તો થોડું વાંચીએ પણ છીએ, એટલું સમજાય એટલું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, વગેરે વગેરે. એવી ઢીલી વાત એ ન કરે, એવી ઢીલી વાત ન કરે. એને એવી તીવ્ર લગ્ની લાગી હોય એ પ્રકારે વાત નથી કરતા. એમ પોતાના મનને મનાવી લેતા નથી, એમ સંતોષાઈ જતા નથી. તો એ 565માં પ્રશ્નની વાત થઈ, એનું સમાધાન થયું. એ પછી આગળ પણ એમણે આગળ એ જ ભાઈએ કદાચ प्रश्न કર્યો છે कि आपने कहा था कि दिन रात ऐसी लगनी चाहिए कि खाना पीना न सूझे, एक आत्मा ही चाहिए, एक आत्मा ही चाहिए. ऐसी लगन लगाने जाता है तो बीच में कोई प्रतिकूलता आ जाती है तो कैसे लगन लगावे. જેમ કે પેન્સલીએ કહ્યું ને, દિવસ રાત એવી લગ્ની લાગવી જોઈએ, ખાવું કાંઈ રૂચે નહીં, કાંઈ ગમે નહીં, ક્યાંય કોઈ જગ્યાએ ચેન ન પડે. એ વાત અગાઉ આવી ગઈ. અને બેનશ્રીને કોઈએ પ્રશ્ન કર્યો હતો કે બેનશ્રી આપને કેવી એ વખતે દશા હતી. એમાં એમણે વર્ણનમાં એ બધી વાત કરી હતી. તો કે છે અહીંયા પ્રશ્નકારે એ વાત એને યાદ કરીને પ્રશ્ન કરે છે કે એવી લગન લગાવવા જઈએ છીએ એમ કે, પણ વચમાં એવી પ્રતિકૂળતા આવી જાય છે તો પછી કેવી રીતે લગન લગાવવી. એમ બીજી प्रतिकूलता આવી જાય છે, बीच में कोई प्रतिकूलता आ जाती है तो कैसे लगन लगावे. તેનો ઉત્તર આપ્યો છે બેનશ્રીએ कि जिसको लगनी लगे उसको अपनी लगनी में कोई वस्तु विघ्न करती नहीं है. कोई चीज એને વિઘ્ન કરતી હોય એવું લાગે જ નહીં. એને આત્માની લગ્ની લાગી હોય તો બીજું બધું જે છે એ બધું એને ગૌણ થઈ જાય. जिसको लगनी लगे उसको खाना पीना सोना घूमना फिरना
नहीं रुचता, उसमें वो मग्न नहीं रहता। वो खाता है, पीता है, सब करता है, फिर भी भीतर में मुझे आत्मा चाहिए ऐसा लक्ष्य रहता है। અંદરમાં તો એક જ વાત છે, કેમ કરીને અનુભૂતિ થાય, સ્વાનુભૂતિ કરવી છે, મારે તો આત્મા જ જોઈએ, બીજું કાંઈ જોઈતું નથી. બધું કાર્ય થતું હોય પણ એ થયા કરે, મશીનની જેમ થયા કરે એમ જ માત્ર, એમાં એને બીજે ક્યાંય રસ ન પડે. એક વાત માત્ર, મારે તો આત્મા જ જોઈએ. આગળ કહે છે कि वह जहाँ जाता है वहां मेरे आत्मा चाहिए, ऐसी अंदर में खटक धगस रहती है। ऐसी लगनी लगे तो पुरुषार्थ हुए बिना रहता नहीं, उसको कहीं भी चैन नहीं पड़ता। कोई बाधा डालता है तो भी पुरुषार्थ करके भीतर में जाता है। बाहर की कोई वस्तु प्रतिबंध रूप नहीं होती, अंदर पुरुषार्थ करे उसको बाहर की कोई वस्तु बाधा डाल सकती नहीं, वो भीतर में गए बिना रहता नहीं। બીજું કાંઈ એને નડતું નથી. પ્રતિકૂળતા અનુકૂળતા તરફ જેને બહુ એવી લગની લાગી હોય આત્માની, ત્યારે એને એવા વિકલ્પો ઉઠતા નથી. એક જ વાત હોય, બસ કેમ કરીને સ્વરૂપની પ્રાપ્તિ કરવી. અને એવી લગની લાગી હોય ને એવો પાછો પુરુષાર્થ થતો હોય ત્યારે સ્વાનુભૂતિ થાય છે. એમને કઈ સ્વાનુભૂતિ થતી નથી. તો 566માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, દ્રષ્ટિમાં હું નાયક છું, રાગ મારો સ્વભાવ નથી, હું રાગનો કરતા નથી, આવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે તે શું બરાબર છે? દ્રષ્ટિમાં હું નાયક છું, રાગ મારો સ્વભાવ નથી, હું રાગનો કરતા નથી, આવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે તે શું બરાબર છે? બેનશ્રીએ કહ્યું કે એમ અભ્યાસ કરે તો બરાબર છે. આ અભ્યાસ વારંવાર એનો વિચાર કરે, એવું ચિંતન કરે, નિર્ણય કરે, દ્રઢતા કરે કે એમ જ છે, રાગ મારો સ્વભાવ નથી, હું નાયક છું અને હું પરનો કરતા નથી, રાગનો કરતા નથી. એમ વારંવાર ચિંતન કરી અને એવો જ અભ્યાસ કર્યા જ કરે. તો કે છે કે એમ અભ્યાસ કરે તો બરાબર છે. દ્રષ્ટિમાં જ્ઞાયક રાખવું, દ્રષ્ટિમાં જ્ઞાયક રાખવું. દ્રષ્ટિની અપેક્ષાએ રાગનો કરતા નથી, રાગ પોતાનો સ્વભાવ નથી. જો એ રાગનો કરતા નથી એ તો દ્રષ્ટિની અપેક્ષાએ વાત છે. કેમ કે રાગ આત્માના કોઈ ગુણને કારણે થતો નથી, આત્માના કોઈ ગુણને અનુસરીને રાગ થતો નથી. આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેથી જીવને રાગ થાય. એટલે રાગ એ આત્માનો સ્વભાવ નથી, રાગ પોતાનો સ્વભાવ નથી. જ્ઞાનમાં એમ થાય કે મારી પર્યાયમાં રાગ થાય છે, એને ખ્યાલ આવે, એમ નહીં કે મને રાગ નથી થતો, એમ નહીં, પણ જ્ઞાનમાં એમ થાય કે મારી પર્યાયમાં રાગ થાય છે અને તે મારી પુરુષાર્થની મંદતાએ થાય છે. એટલી મારા પુરુષાર્થની મંદતા છે. સ્વરૂપની દ્રષ્ટિમાં જેવી તીવ્રતા લાવવી જોઈએ એવી નથી, એટલે પરનું લક્ષ થઈ જાય છે અને રાગ થાય છે. એ મારી પર્યાયમાં થાય છે અને તે મારી પુરુષાર્થની મંદતાએ થાય છે. દ્રષ્ટિમાં એમ આવે કે હું જ્ઞાયક છું, જ્ઞાન સ્વભાવી છું, અને જ્ઞાનમાં એમ આવે કે મારી પુરુષાર્થની મદતાએ રાગ થાય છે. એટલે એવો સ્વીકાર હોય, વર્તમાન પર્યાયનો પણ એવો સ્વીકાર હોય કે આ રાગ થયો, પણ એ મારું સ્વરૂપ નથી, એ મારા પુરુષાર્થની એટલી ખામી છે. તેનાથી છૂટા પડવાનો પ્રયત્ન કરે, એવા રાગથી છૂટા પડવાનો પ્રયત્ન કરે. ક્ષણે ક્ષણે જે વિભાવની પર્યાય પ્રગટ થાય છે તેની સાથે હું જ્ઞાયક જુદો છું એમ પરથી
ને વિભાવથી છૂટા પડવાનો ભેદ જ્ઞાનનો પ્રયાસ અંતરમાંથી સમજીને કરે તો બરાબર છે. જે સમયે શુભાશુભ ભાવ થઈ રહ્યા છે, એટલે એવી વિભાવની પર્યાય થઈ રહી છે, તો એ વખતે પોતે એનાથી જુદો જ્ઞાયક છે, હું એનાથી જુદો જ્ઞાયક છું એમ પરથી અને વિભાવથી છૂટા પડવાનો ભેદ જ્ઞાનનો પ્રયત્ન, પ્રયાસ, પુરુષાર્થ એ અંતરમાંથી સમજીને કરે તો બરાબર છે. તો એ 567માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, હું જ્ઞાયક જ છું એવી સાચી દ્રષ્ટિમાં રાગનો હું સર્વથા કરતા નથી એમ શું લઈ શકાય ખરું? હું જ્ઞાયક જ છું એવી સાચી દ્રષ્ટિમાં રાગનો હું સર્વથા કરતા નથી, રાગનો હું સર્વથા કરતા નથી એમ શું લઈ શકાય ખરું? સિદ્ધાંત પ્રમાણે તો એમ જ છે, રાગનો હું સર્વથા કરતા નથી, પણ પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં હજી રાગનું કરતા પણ ભૂમિકા અનુસાર એને હોય છે. નાયક છું એ સાચી દ્રષ્ટિ છે, એટલે એ વાત પણ બરાબર છે. હું નાયક જ છું એવી સાચી દ્રષ્ટિમાં રાગનો હું સર્વથા કરતા નથી એમ શું લઈ શકાય ખરું? પેન્થ્રીએ સમાધાન આપ્યું છે કે દ્રષ્ટિ અપેક્ષાએ લઈ શકાય. દ્રષ્ટિ અપેક્ષાએ તો બરાબર છે. સિદ્ધાંત તો એમ જ કહે છે કે હું સર્વથા રાગનો અકર્તા છું, રાગનો કરતા નથી સર્વથા. સિદ્ધ સમાન સદાપદ મેરો એમ જયારે સ્વીકાર કર્યો છે, તો પછી સિદ્ધને ક્યાં છે? એ જ પદ છે મારું. સિદ્ધ સમાન પદની વાત કરીએ તો રાગનું સર્વથા અકર્તાપણું જ છે. એટલે દ્રષ્ટિ અપેક્ષાએ બરાબર છે, દ્રષ્ટિ અપેક્ષાએ લઈ શકાય. જ્ઞાનપૂર્વક દ્રષ્ટિમાં એમ આવે, અનાદિ અનંત શાશ્વત જે હું જ્ઞાયક છું, તે જ્ઞાયકની અંદર અશુદ્ધતા લાગી જ નથી. એ જ્ઞાયક તો અત્યારે પણ શુદ્ધ છે, ભૂતકાળમાં શુદ્ધ હતો અને ભવિષ્યમાં પણ શુદ્ધ રહેશે. એટલે જ્ઞાયક તો ત્રિકાળ શુદ્ધ છે, એમાં તો અશુદ્ધતા પ્રવેશ પામતી જ નથી. જ્ઞાયકની અંદર અશુદ્ધતા લાગી જ નથી. જો અશુદ્ધતા અંદર ગઈ હોય, અશુદ્ધતા અંદર લાગી હોય, સ્વરૂપમાં અશુદ્ધતા ગઈ હોય, તો કદી છૂટે નહીં. પણ એવું તો વસ્તુ સ્વરૂપ જ નથી. અંદરમાં એટલા ગુણો છે, અનુજીવી અને પ્રતિજીવી ગુણો છે, એમાં અશુદ્ધતા નો પ્રવેશ થઈ શકે જ નહીં. અશુદ્ધતા પર્યાયમાં હતી, અને એ અશુદ્ધતા હતી પછી એના પછી નવી અશુદ્ધતા થઈ, શુભભાવરૂપ થઈ કે અશુભભાવરૂપ થઈ, ઓછી થઈ કે વધારે થઈ, એ બધું તો બદલાતું રહે છે. એ તો બધું પર્યાયમાં બદલાતું રહે છે. એ એક સરખું રહેતું પણ નથી. અને એ પર્યાય વિલીન થઈ જાય છે. એ પર્યાય વિલીન થઈ જાય છે. અશુદ્ધતા બહારની બહારમાં જ રહી જાય છે. માટે અશુદ્ધતા લાગી જ નથી. આત્માને તો અશુદ્ધતા લાગી જ નથી. અશુદ્ધતા સ્વરૂપમાં પ્રવેશ પામી જ નથી. દ્રષ્ટિની અપેક્ષાએ હું સર્વથા શુદ્ધ છું. અને આ દ્રઢતા તો કરવાની છે. આ વાત તો બરાબર જ છે. હવે વાત એ આવે કે વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, સર્વથા શુદ્ધ છે, એને બદલે વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે એનો સ્વીકાર હોય, પણ એને ગૌણ કરી અને જે દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધતા છે એની જ મુખ્યતા રાખે. બસ એટલી વાત આમાં તો સમજવાની છે. સર્વથા રાગનો હું કરતા નથી એમ જ્યારે લેવામાં આવે, ત્યારે પછી વર્તમાનમાં હજી એને ભૂમિકા અનુસાર રાગનું કરતા પણ છે, નથી એમ નથી.
એટલે એવો એને સ્વીકાર હોય, પણ એને એ ગૌણ કરે અને દ્રષ્ટિ અપેક્ષાએ પોતાને રાગનું કે પરભાવનું વિભાવનું કરતાપણું સહેજ પણ નથી, એની દ્રઢતા કરે. એટલી વાત બરાબર છે. અહીંયા વેંત્રીએ વાત લીધી છે કે દ્રષ્ટિની અપેક્ષાએ હું સર્વથા શુદ્ધ છું, દ્રવ્ય અપેક્ષાએ બધી રીતે હું શુદ્ધ છું. દ્રવ્ય તો શુદ્ધ છે એટલે દ્રવ્ય અપેક્ષાએ બધી રીતે હું શુદ્ધ છું. અશુદ્ધતા દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો અશુદ્ધતા નથી, સર્વથા નથી. શુદ્ધતા ક્યારેય હતી નહીં, ભૂતકાળમાં, વર્તમાનમાં નથી ને ભવિષ્યમાં પણ હશે જ નહીં. એટલે સર્વથા દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધતા જ છે, અશુદ્ધતા છે જ નહીં. અહીંયા તો કરતાપણાનું પૂછ્યું છે, પણ એ વાત પણ સાથે એમ જ છે કે રાગનો હું સર્વથા અકર્તા જ છું. દ્રષ્ટિ અપેક્ષાએ તો આત્મા રાગ કરતો જ નથી, આત્મામાં રાગ કરવાનો ગુણ જ નથી. આત્મા રાગ કરે એવો આત્મામાં કોઈ ગુણ નથી. એટલે દ્રષ્ટિ અપેક્ષાએ તો એમ જ છે. દ્રષ્ટિમાં તો તે અપેક્ષા પૂરેપૂરી છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે, તેને જ્ઞાન બરાબર જાણે છે. પર્યાયમાં રાગ થાય છે, પર્યાયમાં એને રાગનું કરતાપણું પણ થઈ જાય છે. માટે પુરુષાર્થની દોરીથી તેમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરવો જોઈએ. દ્રષ્ટિ અપેક્ષાએ જે છે એ જ પ્રગટતામાં પણ એમ જ થાય એવો એનો પુરુષાર્થ રહેવો જોઈએ. એટલે જે અશુદ્ધતા છે કે પરનું કરતાપણું છે કે રાગનું કરતાપણું છે કે વિભાવ ભાવરૂપ પરિણમન છે, આ બધાને એ દ્રષ્ટિના વિષયમાં તો લેતો નથી, અને ગૌણ કરે ને સાથે એવો પુરુષાર્થ કરે કે જેથી એમાંથી છૂટી જાય, એ બધાથી છૂટી જાય. તો એ 568માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે કે પરિણામી દ્રવ્ય પરિણામનો કર્તા છે. પરિણામી દ્રવ્ય પરિણામનો કર્તા છે. એ જ્ઞાનમાં બરાબર રાખ્યું છે, અને દ્રષ્ટિમાં હું જ્ઞાયક જ છું. જ્ઞાયક સર્વથા રાગનો અકર્તા છે, અર્થાત દ્રષ્ટિ અપેક્ષાએ હું સર્વથા રાગથી ભિન્ન છું એમ લેવાય. આમ તો ઉત્તર એનો આવી જ ગયો, પણ છતાંય ફરીથી આવો પ્રશ્ન બીજાએ કોઈએ પૂછ્યો હશે એટલે વાત લીધી છે. આમાં થોડીક વધારે વાત પણ એમણે લીધી છે ભાઈ એ પ્રશ્ન કરનારે, કે પરિણામી દ્રવ્ય પરિણામનો કરતા છે. એટલે દરેક દ્રવ્ય જે છે એ પોતાના પરિણામનું પોતે જ કરતા છે, એના પરિણામને બીજું દ્રવ્ય કરતું જ નથી. એટલે આ જીવ દ્રવ્ય એ પરિણામી એ પોતાના પરિણામનો કરતા છે. પરિણામી દ્રવ્ય પરિણામનો કરતા છે, એટલે બીજો કોઈ કરતા નથી, બીજો કોઈ મારા પરિણામ કરાવતો નથી. એ વાત ભાઈએ પ્રશ્નકારે લીધી, બરાબર છે. પછી કહે છે કે એ જ્ઞાનમાં બરાબર રાખ્યું છે. એ જ્ઞાનમાં બરાબર રાખ્યું છે એટલે એનું વારંવાર અભ્યાસપૂર્વક દ્રઢતાપૂર્વક કરી અને બરાબર એમ જ્ઞાનમાં રાખ્યું છે, સ્મૃતિમાં રાખ્યું છે કે એમ જ છે. અને દ્રષ્ટિમાં હું જ્ઞાયક જ છું. જ્ઞાયક સર્વથા રાગનો અકર્તા છે. હું જ્ઞાયક છું અને જ્ઞાયક માત્ર જ્ઞાન કરું છું, અને એ જ્ઞાયક સર્વથા રાગનો અકર્તા છે. અહીંયા પણ સર્વથા રાગનો અકર્તા છે, અર્થાત દ્રષ્ટિ અપેક્ષાએ હું સર્વથા રાગથી ભિન્ન છું એમ લેવાય. બરાબર છે. દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા અકર્તાપણું, સર્વથા રાગથી ભિન્નપણું એમ લેવાય, એમ મનાય, એમ જ રખાય, એવી જ દ્રઢતા કરાય. સમાધાનમાં બેનથરી વાત લીધી છે કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ દ્રવ્ય રાગથી સર્વથા ભિન્ન છે. દ્રવ્ય જ જ્યારે રાગથી ભિન્ન છે તો પછી
પોતે રાગથી ભિન્ન જ છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ દ્રવ્ય રાગથી જુદું છે. રાગ દ્રવ્યમાં નથી. રાગથી દ્રવ્ય જુદું છે. દ્રવ્ય અને રાગ જુદા, સર્વથા ભિન્ન છે દ્રષ્ટિની અપેક્ષાએ. વર્તમાન પર્યાયને ગૌણ કરીએ તો એમ જ છે, સર્વથા જ ભિન્ન છે. અનાદિ અનંત સર્વથા ભિન્ન છે. અનાદિથી અને અનંત કાળ સુધી એમ જ એ સર્વથા ભિન્ન જ છે ને ભિન્ન રહેવાનું છે. ભિન્ન હતું, વર્તમાનમાં પણ ભિન્ન છે, ભવિષ્યમાં પણ ભિન્ન જ રહેશે. આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે. અને એવી શ્રદ્ધા, દ્રવ્ય દ્રષ્ટિની શ્રદ્ધા, એમાં વારંવાર અભ્યાસ દ્વારા દ્રઢતા કરી, નિર્ણય કરી અને એવા પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરતા સ્વાનુભૂતિ થાય છે. રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે. એટલે આમાં પછી બીજી કોઈ અપેક્ષા રહેતી નથી. અનાદિ અનંત સર્વથા ભિન્ન છે, તેમાં બીજી કોઈ અપેક્ષા રહેતી નથી. દ્રષ્ટિની અપેક્ષા કહી દીધી એટલે એ સિવાય બીજી કોઈ અપેક્ષા રહેતી નથી. જેમ સ્ફટિકમણિ સર્વથા નિર્મળ જ છે, સ્ફટિકમણિ સર્વથા નિર્મળ જ છે, એવી રીતે આત્મા પણ સર્વથા શુદ્ધ, પૂર્ણ, પવિત્ર જ છે. પર્યાયની વાત નહીં, પણ મૂળ દ્રવ્યનો વિચાર કરીએ તો એમ જ છે. જેમ સ્ફટિક છે તે નિર્મળ જ છે, પણ તેની પર્યાયમાં વર્તમાન પરિણતિમાં લાલાશ છે. પાસે લાલ ફૂલ પડ્યું છે તો એને કારણે સ્ફટિકમાં લાલાશ દેખાય છે પર્યાયમાં. તેમ ચૈતન્ય દ્રવ્યના મૂળમાં, નાયકમાં સર્વથા અશુદ્ધતા પ્રવેશ પામી નથી. એટલે ક્યારેય અશુદ્ધતા એમાં પ્રવેશ પામી જ નથી. સર્વથા શુદ્ધતા જ રહી છે. મૂળ નાયકમાં સર્વથા શુદ્ધતા જ રહી છે. અશુદ્ધતાનો ક્યારેય પ્રવેશ થયો જ નથી. પણ તેની પર્યાયમાં અશુદ્ધતા છે. જેમ સ્ફટિક નિર્મળ છે તો પણ પાસે રહેલા લાલ ફૂલના નિમિત્તે એની પર્યાયમાં લાલાશ દેખાય છે. વર્તમાન પરિણતિમાં એ લાલાશ દેખાય છે. તેવી રીતે જીવને પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ દશા થઈ નથી, પ્રગટ કરી નથી, ત્યાં સુધી એને સાધક દશામાં એને પર્યાયમાં અશુદ્ધતા છે. અને તે તેના જ્ઞાનમાં હોય છે. અને એટલે કે એને જ્ઞાનમાં એનો ખ્યાલ આવે છે. દ્રષ્ટિમાં શુદ્ધ જ્ઞાયક છે. દ્રવ્યમાં અશુદ્ધતા તો નથી, પણ અધૂરી પૂર્ણ પર્યાયની અપેક્ષા તેમજ કોઈ ભેદની અપેક્ષા પણ નથી. દ્રવ્યમાં અશુદ્ધતા તો નથી, પણ અધૂરી કે પૂર્ણ પર્યાયની અપેક્ષા એને નથી. દ્રવ્યને કોઈ અધૂરી કે પૂર્ણ પર્યાયની અપેક્ષા નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એમ નથી કે દ્રવ્યમાં શુદ્ધતા તો જ્યારે એ પ્રગટ કરે ત્યારે જ, એમ વસ્તુનું સ્વરૂપ નથી. દ્રવ્યમાં પૂર્ણ શુદ્ધતા જે છે એ તો ત્રિકાળ છે. એની પ્રગટતા થાય ત્યારે એ દ્રવ્ય શુદ્ધ થયું એવી કોઈ વાત નથી. દ્રવ્યમાં અશુદ્ધતા નથી તો નથી. એટલે કહે છે કે પણ અધૂરી પૂર્ણ પર્યાયની અપેક્ષા તેમજ કોઈ ભેદની અપેક્ષા પણ નથી. એની કોઈ ભેદની અપેક્ષા એ પણ વાત નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એને કોઈ અપેક્ષાની જરૂર નથી શુદ્ધતા માટે. આ અપેક્ષા એ દ્રવ્ય શુદ્ધ એમ નથી. દ્રવ્ય તો શુદ્ધ જ છે. દ્રવ્ય તો શુદ્ધ છે. પણ જ્યારે જીવ દ્રવ્યનો વિચાર કરીએ છીએ તો જીવનો વિચાર કરીએ તો એ દ્રવ્ય અને પર્યાય સહિત જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે પર્યાયની વાત લેવામાં આવે. એટલે પછી એમ કહેવામાં આવે કે દ્રવ્યની અપેક્ષાથી, એટલે દ્રવ્યની અપેક્ષાથી વાત કરી એટલે દ્રવ્યની વાત કરી. તો જ્યારે દ્રવ્યનો વિચાર કરીએ તો દ્રવ્ય તો શુદ્ધ જ છે, એમાં તો શુદ્ધતા છે જ નહીં. પર્યાય એની નિર્મળ થાય ત્યારે દ્રવ્ય શુદ્ધ કહેવાય એમ નથી. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યારે શુદ્ધ કહેવાય એમ નથી. દ્રવ્ય તો એમનું ત્રિકાળ શુદ્ધ પહેલા પણ હતું, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ શુદ્ધ જ છે. પર્યાયમાં એ તો શુદ્ધતા થઈ
કેવળ જ્ઞાન થયું તો પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં થઈ. એવી જ રીતે મની દશા થઈ તો એવી શુદ્ધતા એમની વધી એ પર્યાયમાં. અને જેને કોઈ પણ પ્રકારે શુદ્ધતાનો અંશ પ્રગટ નથી થયો તો પણ એને પર્યાયમાં, પણ એ વખતે પણ એનું દ્રવ્ય તો શુદ્ધ જ છે. દ્રવ્યને પોતાની શુદ્ધતા માટે પરની અપેક્ષા નથી, કોઈ પર્યાયની પણ અપેક્ષા નથી, ભેદની પણ અપેક્ષા નથી. એ આ જે છેલ્લી વાત જે મૂકી એ બહુ મહત્વની છે, અને એ જ નિર્ણય હોવો જોઈએ, એ જ નિર્ણય કરવાનો છે. તો એ રીતે આ 569માં પ્રશ્નનું સમાધાન થયું. 70 ભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું એમ લેવાય? સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું એમ લેવાય? જો ક્ષયોપશમ જ્ઞાન જયારે કહીએ તો એનો અર્થ જ એ થાય છે કે જે જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિના ઉદયો છે તો ક્ષયોપશમ જ્ઞાન છે ને. ક્ષાયિક જ્ઞાન થાય ત્યારે તો કેવળ જ્ઞાન છે. તો સ્વભાવની અપેક્ષાથી વિચાર કરીએ તો શું, આ તો પર્યાયમાં છે. ક્ષયોપશમ જ્ઞાન એ જ્ઞાનનો ઉગાડ એ તો પર્યાય રૂપે છે, પણ સ્વભાવ અપેક્ષાએ તો જ્ઞાન પરિપૂર્ણ છે. જીવ માત્રને જ્ઞાન તો પૂરેપૂરું જ છે. જ્ઞાન ગુણમાં કોઈ જીવને વધઘટ હોતી જ નથી, એ તો પરિપૂર્ણ છે. નિબોધ નો હોય જીવ કે સિદ્ધ પરમાત્મા હોય, બધાને જ્ઞાન ગુણ તો સરખો છે. એટલે જે ગુણને અનુસરીને આખો સ્વભાવ જે અંદરમાં જે રહ્યો છે, જેને કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એ અપેક્ષાએ તો બધા ગુણો અંદરમાં તો શુદ્ધ જ પરિણમી રહ્યા છે, પણ એને અનુસરીને બહાર પ્રગટ પર્યાયની અંદર જુદું છે. એમાં જ્ઞાનનો ઉગાડ ઓછો છે તો ક્ષયોપશમ કહીએ છીએ. એમાં એને જ્ઞાનાવરણી કર્મ નો ઉદય એ નિમિત્ત છે. અહીંયા સમાધાનમાં કહે છે, પ્રશ્ન શું છે? સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું એમ લેવાય? તો સમાધાનમાં શું કહે છે કે હા, સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું. સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું. ક્ષયોપશમ જ્ઞાન કર્મના નિમિત્તની અપેક્ષા રાખે છે. સ્વભાવને કઈ અપેક્ષા નથી. સ્વભાવને કોની અપેક્ષા? સ્વભાવ તો જે છે તે છે, અનંત ગુણ છે, તો એનો ભવન રૂપ એનો ભાવ છે, એ જ સ્વભાવ છે. જ્યારે ક્ષયોપશમ જ્ઞાન છે એને તો કર્મ જ્ઞાનાવરણી કર્મના નિમિત્તની અપેક્ષા છે તો ક્ષયોપશમ છે. એ જ્ઞાનાવરણી કર્મ જે છે એનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે તો પછી જ્ઞાન ક્ષયોપશમ નથી રહેતું, ક્ષાયિક થાય છે. એટલે ક્ષાયિક ભાવ જ્ઞાનનો એટલે કેવળ જ્ઞાન થાય છે. એટલે એ રીતે જો વિચાર કરીએ તો સ્વભાવની અપેક્ષા એ તો એને ક્ષયોપશમ જ્ઞાન જે છે એ એનાથી જુદું છે. એટલે આખી વાતને એમ કહે છે કે ક્ષયોપશમ જ્ઞાન કર્મના નિમિત્તની અપેક્ષા રાખે છે, માટે તેવી અપેક્ષા પણ મારામાં નથી. હું તો જ્ઞાયક તે જ્ઞાયક છું. એટલે સ્વભાવ અપેક્ષાએ જોઈએ તો જ્ઞાન ગુણ પરિપૂર્ણ છે, પોતે જ્ઞાયક છે. અને આ જે ક્ષયોપશમ જે છે એ ઉઘાડ અપેક્ષા એ વાત છે. અને જે ક્ષયોપશમ જ્ઞાનની જે પર્યાયો જે થઈ રહી છે એને જાણવા વાળું તો જ્ઞાન જ છે. તો આ 570માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, શુદ્ધ છું અને અશુદ્ધ છું એવા વિરુદ્ધ ભાવ એક જ સમયમાં બંને સાથે રહે? શુદ્ધ છું અને અશુદ્ધ છું એવા વિરુદ્ધ ભાવ એક જ સમયમાં બંને સાથે રહે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે, સમજવા માટે કર્યો છે. જેને હજી ભાવની પૂરી સમજ નથી ને એને આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય, સમજવા માટેનો પ્રશ્ન છે કે શુદ્ધ છું અને અશુદ્ધ છું. શુદ્ધ છું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું, પર્યાય અપેક્ષાએ અશુદ્ધિ છે એટલે અશુદ્ધ છું. તો એવા વિરુદ્ધ ભાવ એક જ સમયમાં બંને સાથે રહે? સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે હા, સાથે રહે છે.
એક જ સમયે બંને પ્રકારના ભાવ વિચારીએ તો વિરોધી લાગે, છતાં સાથે રહે છે. એક દ્રવ્ય અપેક્ષાએ છે અને એક બીજો છે તે પર્યાય અપેક્ષાએ છે. દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું અને પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે. એમ બંને ભાવ સાથે રહે છે. બોલવાની વાત નથી. બોલવામાં આવે તો આપણે જાણીએ છીએ કે આ બે પ્રકારના વિરુદ્ધ જે ભાવ જે છે કહેવામાં આવ્યા એ કથનમાં તો ક્રમે જ આવે. સપ્તભંગી આપણે કરી છે ને, સપ્તભંગીની અંદર બે વિરોધાભાસી ભાવો નો વિચાર કરીએ છીએ તો સાથે રહ્યા હોય છતાં પણ જ્યારે કથનમાં લઈએ ત્યારે ક્રમે બોલવામાં આવે છે. હું શુદ્ધ છું અને અશુદ્ધ છું, અને બે જુદા જુદા ભાવ જે છે કે સાથે રહ્યા છે તો એને અપેક્ષા લાગુ પડે છે. તો આપણે એમ કહીએ કે સ્યાત શુદ્ધ, હું સ્યાત શુદ્ધ અને હું સ્યાત અશુદ્ધ. તો સ્યાત શબ્દ આગળ મૂકવામાં આવે તો એમાં સ્યાદવાદથી કથન થઈ ગયું, એટલે એ અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે કે દ્રવ્ય અપેક્ષાએ હું શુદ્ધ છું અને પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે. પણ બોલાય ક્રમમાં, એક પછી એક બોલાય સાથે બોલાઈ શકતા નથી. રહ્યા છે સાથે પણ બોલાતા નથી. એટલે આવું બંને ભાવ સાથે રહે છે. અરે કેટલાય ભાવ એક સાથે રહ્યા છે. ભગવાન આત્મામાં અનંત ગુણ છે, અનંત ધર્મો છે, આ બધું છે, તો કેટલા બધા ભાવ સાથે રહ્યા છે. અને એવું આશ્ચર્યકારી અચિંત્ય દ્રવ્ય છે. બોલીએ છીએ ને અનંત ગુણનો પિંડ, અનંત ધર્મો આત્મામાં રહ્યા છે, તો બધા સાથે રહ્યા છે ને, તો એના ભવન પણ સાથે જ થઈ રહ્યા છે ને. પણ એનો વિચાર કરીએ છીએ તો ક્રમે થાય છે. બોલીએ છીએ, લખીએ છીએ, જણાવીએ છીએ, કોઈને સમજાવીએ છીએ તો ક્રમમાં થાય છે. એટલી જ વાત છે. અને એ વાત આપણે સપ્તભંગીમાં શીખ્યા છીએ. અહીંયા કહે છે કે એકતા, અનેકતા, શુદ્ધતા, અશુદ્ધતા આદિ બધા ભાવ સાથે રહે છે. એ બધા ધર્મ બધા સાથે છે. પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે, શક્તિ અપેક્ષાએ શુદ્ધતા છે. અશુદ્ધતા મૂળ વસ્તુને હાનિ નથી પહોંચાડતી. અશુદ્ધતા, મલિનતા મૂળ વસ્તુને, મૂળ દ્રવ્યને, ત્રિકાળી વસ્તુને હાનિ નથી પહોંચાડતી. તેના વેદનમાં અશુદ્ધતા વેદાય છે. એકતા, અનેકતા, નિત્યતા, અનિત્યતા એવા વિરોધાભાસી ધર્મો આત્મામાં રહ્યા છે. અને આ જે છે તે પર્યાયની વાત છે. એક શુદ્ધતા અશુદ્ધતાની જયારે વાત કરીએ તો એ પર્યાયમાં છે. અશુદ્ધતા તો દ્રવ્યમાં નથી. પણ વિરોધાભાસી ધર્મો, એકતા અને અનેકતા, નિત્યતા, અનિત્યતા એવા વિરોધાભાસી ધર્મો આત્મામાં સાથે રહ્યા છે. એટલે એવા ભાવ છે. અહીંયા તો ભાવ શબ્દ મૂક્યો છે. એટલે ભાવ, એવા વિરોધાભાસી ભાવ લાગતા હોય તો વિરુદ્ધ ભાવ એક જ સમયમાં બંને સાથે રહે તો રહે છે. તો એ 571માં પ્રશ્નનું સમાધાન થયું. એટલે અહીંયા છેલ્લે વાત લીધી ને, અશુદ્ધતા મૂળ વસ્તુને હાનિ નથી પહોંચાડતી અને તેના વેદનમાં અશુદ્ધતા વેદાય છે. એટલે અશુદ્ધતા છે એનો ખ્યાલ તો આવે છે, છતાં પણ વસ્તુને હાનિ પહોંચાડતી નથી. આ વેદાય જે છે, અશુદ્ધતા વેદાય છે, એટલે એને જ્ઞાનમાં એ ખ્યાલ આવે છે એમ કહેવાનો આશય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 571માં પ્રશ્નના સમાધાન સુધી.